કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી અને પછી આપઘાત કર્યો હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને પત્ની રાજેશ્વરી ગોહિલની હત્યા કરી છે। પહેલા રાજેશ્વરી ગોહિલની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા થલતેજની અંદર જે થલતેજનો વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર જે નારાય બંગલો આવેલો છે ત્યાં આગળ આ ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે ને વહેલી સવારે ખૂની ખેલ ખેલાયા હોવાની વાત સામે આવી રહી છે। ક્લાસ 1 અધિકારીના 2 મહિના પહેલા જ લગ્ન જે છે તે થયા હતા। દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયા હોવાની વિગતો હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે યશરાજસિંહ ગોહિલે લાયસન્સ વાળા હથિયાર વડે પત્ની પર ફાયરિંગ કર્યું। મૃતક ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો। 108 નો સ્ટાફ ઘરની બહાર નીકળતા જ યશરાજે પોતાને ગોળી મારી દીધી હોવાની વાત સામે આવી રહી છે। જે રીતે સમગ્ર ઘટના બની ત્યારથી જ એ વિસ્તારની અંદર પોલીસનો કાફલો જે છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે। મેડિકલની ટીમ જે છે તે પણ ત્યાં પહોંચી રહી છે।